નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોહિલ। આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે અરજીઓ શરૂ થઈ છે એના માટે એક વિડીયો મૂકેલો હતો। આજે આપણે બતાવવાના છીએ મોબાઈલ થ્રુ આપણે કઈ રીતે કરવો। જો આ ગૂગલમાં જવાનું છે, ગૂગલ ઉપર જઈએ એટલે આપણે આ રીતે પેજ ખુલે છે। એની અંદર આઈ ખેડૂત પોર્ટલ આપણે ટાઈપ કરશું એટલે આઈ ખેડૂતને લગતી આ ખુલશે। એમાં આઈ ખેડૂત ગુજરાત જે પહેલું છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે એની અંદર જે પેજ છે એ ખુલી જાય છે। આ પેજની અંદર બધી વિગતો આવે છે। એમાં પહેલું આ જાહેરાતનું પેજ આવે છે જેની અંદર શું લખેલું છે આપણે વાંચીએ। પીએમ કિસાન નોંધ છે। ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તાઓ માટે ખેડૂતને આઈડીની નોંધણી કરી ફરજિયાત છે। 30 નવેમ્બર સુધી પીએમ કિસાનને લાભાર્થીઓને કરાવવાની થશે નોંધણી। પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દરેક ગ્રામ પંચાયતમાં થશે નોંધણી। ખેડૂતોનો જાતે પણ કરી શકશે નોંધણી। વધુ માહિતી માટે રાજ્ય કક્ષાનો સંપર્ક ન કરવો, આપના તાલુકાના મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, જે તે ગામના તલાટી કમ મંત્રી શ્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરવો। એ જ રીતે નીચે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ ફાર્મર રજિસ્ટ્રીનું આપેલું છે જેની અંદર એની માહિતી આપેલી છે। તો આ આપણે જે ફાર્મર રજિસ્ટ્રી કરવાની છે એની આખી માહિતી આવે છે। હવે આપણે એના વિશે આખી માહિતી છે, જેના નિયમો છે તમે ખોલશો ત્યારે આ રીતનું પેજ આવે છે। જે કાંઈ જાહેરાત નવી હોય તે એ જાહેરાત નવી આપણને એમાં બતાવે છે। હવે આપણે એને બંધ કરી દઈએ। હવે આપણે વાત કરવાના છીએ યોજનાઓની અંદર। તો આજે આઈ ખેડૂતનું મેઇન પેજ છે એની અંદર આપણે જોઈએ કે આપણે યોજનાઓમાં જવું છે। તો આ યોજનાઓ જે લખેલું છે ત્યાં જઈ અને યોજનાઓ ઉપર આપણે ક્લિક કરવાનું છે। યોજનાઓ ઉપર આપણે જ્યારે ક્લિક કરીએ ને ત્યારે એનું નવું પેજ આખું ખુલી જશે। જે પોપઅપ મેનુ આવી રીતના બતાવે તો એમાં ઓલવેઝ ઓપન આપી દેવાનું, જેથી આ રીતનું પેજ તમારું ખુલી જશે। જેની અંદર 4 પ્રકારની આપણે યોજનાઓ છે: ખેતીવાડી યોજનાઓ, પશુપાલન યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાઓ। હવે આપણે ખેતીવાડી યોજનાઓની અંદર અત્યારે આવેલા છે તો એની ઉપર ક્લિક કરીએ એટલે એમાં નવું પેજ ખુલશે જેની અંદર અત્યારે આ યોજનાઓ ચાલુ છે: ડ્રોનથી છંટકાવ, તાડપત્રી, પાક સંરક્ષણના સાધનો, પાવર સંચાલિત એટલે કે બેટરીવાળો પંપ, અને પંપ સેટ એટલે સબમર્સિબલ પંપ, અને વોટર કેરિંગ પાઇપલાઇન। બરાબર છે। આની અંદર આપણે જઈએ તો આ રીતનું તમને બતાવશે, જેની અંદર આપણે અત્યારે વોટર કેરિંગ પાઇપલાઇન ઉપર ક્લિક કરીએ તો શું બતાવે છે એ આપણે જોઈએ। વોટર કેરિંગ પાઇપલાઇનની અંદર અત્યારે આ રીતનું બતાવે છે કે જેની અંદર પહેલું છે વોટર કેરિંગ પાઇપલાઇન, પછી સહાયનું ધોરણ નક્કી કરેલું છે, એની રિમાર્ક્સ લખેલી છે, કેટલા વર્ષમાં પાછી આપણને મળશે એ લખેલું છે। તો એની અંદર કિંમતના 50% અથવા 15,000 પ્રતિ લાભાર્થી, બેમાંથી જે ઓછું હોય તે। એચડીપી પાઇપ માટે પ્રતિ ₹50 પ્રતિ મીટર, પીવીસી પાઇપ માટે ₹35 પ્રતિ મીટર, અને એચડીપી લેમિનેટેડ ઓવન લેફ ફ્લેટ ટ્યુબ માટે ₹20 પ્રતિ મીટર। ખાતા દ્વારા વખતો વખત જાહેરાત કરાવેલી પ્રાઇસ ડિસ્કવરી હેતુ માટે તૈયાર કરાયેલ પેનલમાં સમાવિષ્ટ અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે। એટલે કે વર્ષ 24-25માં જે આમાં લિસ્ટ જાહેર કરેલી હોય એ ડીલરો પાસેથી તમારે ખરીદી કરવી। 5 વર્ષમાં તમને એકવાર મળશે। આમાં બાજુમાં ડોક્યુમેન્ટ આપેલા છે અને અરજી કરવાની તારીખ આપેલી છે 3/2/2025 થી 16/2/2025 સુધીમાં। જેમાં ડોક્યુમેન્ટ ઉપર આપણે ક્લિક કરીએ તો આપણને બતાવશે કે ડોક્યુમેન્ટ આમાં શું ખાસ જરૂરી છે। રેગ્યુલર જે સાધન ઓજારોની ખરીદીનું બિલ આમાં જોડવાનું છે। બાકી 7/12/8 આધાર કાર્ડ, બેંક પાસબુક એ અને મોબાઈલ નંબર એ તો આપણે જોઈએ છીએ। અરજી ત્યારે શરૂ થઈ ગઈ છે 3/2/2025 થી 16/2/2025 સુધીમાં અરજી કરવાની છે ઓનલાઈન। પણ આની અંદર વોટર કેરિંગ પાઇપલાઇનની અંદર પ્લસ સબમર્સિબલ પંપ જે છે એ બંનેની અંદર જો તમે અરજી કરવા જશો તો એમાં બતાવશે કે આ ઘટકમાં ખરીદી બાદ અરજી કરવાની થાય છે। એટલે કે આપે સાધન અથવા ઓજારની ખરીદી કરેલી છે ત્યારબાદ અરજી કરવાની છે, કારણ કે એનું બિલ આપણે આમાં અપલોડ કરવાનું હોય છે। એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે વોટર કેરિંગ પાઇપલાઇન અને સબમર્સિબલ પંપ આ બંને વસ્તુ તમારે પહેલાં ખરીદી કરવાની છે અને ત્યારબાદ એની આમાં અરજી કરવાની છે। હવે આપણે પાછા જઈએ અને પાછળ જઈને હું તમને બતાવું કે આગળના બીજા ઘટકની વિશે શું માહિતી છે। તો એ માટે આપણે બેક જઈએ છીએ અને બેક પાછા આપણે જશું ખેતીવાડી યોજનાઓ સુધીમાં, અને ત્યાં જઈ અને તેની ઉપર પાછું ક્લિક કરવું પડશે। એટલે આપણને પાછું જે આપણે નવા જે ઘટક પહેલું પેજ ખુલતું હતું એ 4 ઘટકવાળું પેજ ખુલશે। એની અંદર હવે આપણે વાત કરવાના છીએ તાડપત્રીની। બરાબર છે। તો હવે આપણે જોઈએ કે આપણે વોટર કેરિંગ પાઇપલાઇનનું જોઈ લીધું। તાડપત્રી ઉપર આપણે ક્લિક કરીએ તો એની અંદર એ તાડપત્રીની માહિતી આપણને ખુલી જશે અને એની આપણને માહિતી મળશે। તો એની અંદર જો આમાં લખેલું છે કે ભાઈ તાડપત્રીની અંદર 3 વસ્તુઓ સહાયના ધોરણ છે। અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા ₹1875, બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ સુધી મળશે। સામાન્ય ખેડૂતને તાડપત્રીની ખરીદ કિંમતના 50% અથવા ₹1250, બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ મળશે। અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી કિંમતના 75% અથવા 1875, બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ સુધી મળવાપાત્ર છે। તો આ રીતે ઘટકનું નામ તાડપત્રી છે અને એના ત્યારબાદ રિમાર્ક્સમાં આપેલું છે કે ખાતા દ્વારા જે લિસ્ટ જાહેર કરી હોય વિક્રેતાને એટલે કે વેચાણવાળાઓનું એની પાસેથી જ લેવું।
24-25નો લક્ષ્યાંક છે 24,400 બરાબર છે, અને ત્યારબાદ છે 32,000 અને 6,827. આ ત્રણ વસ્તુઓ માટે અલગ અલગ લક્ષ્યાંક છે. AGR 3 માટે 24,400 છે, AGR 2 માટે 32,000 છે, AGR 4 માટે 6,827 છે. 3 વર્ષમાં તમે એકવાર આની સહાય લઈ શકો છો. પુનઃ મર્યાદા 3 વર્ષની છે. અરજી કરવા માટે 3/2/2025 થી 16/2/2025 સુધીમાં અરજી તમે કરી શકો છો, જે અરજીઓ અત્યારે ઓનલાઈન શરૂ થઈ ગઈ છે. તાડપત્રીનો જે ઘટક છે અને બેટરીવાળો જે પંપ છે, આ બંને વસ્તુની અંદર આપણે પહેલાં અરજી કરવાની છે, પછી પૂર્વ મંજૂરીનો હક આવે ત્યારબાદ આપણે આગળ વધવાનું છે. જુઓ, આની આપણે અત્યારે ખોલીએ તો ખેતીવાડી યોજનાઓ, એમાં તાડપત્રી બતાવે છે, તેમાં આગળ તમે ફોર્મની વિગત ભરવા માટે ઓનલાઈન આ રીતે અરજી કરી શકો છો. એમાં આમાં સાધનનું બિલ માંગતા નથી, એટલે કે પહેલાં આમાં તમારે પૂર્વ મંજૂરી લેવાની છે. પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે, અને એનો પૂર્વ મંજૂરીનો જ્યારે લેટર આવે તમારી પાસે ત્યારે તમારે એમાં જવાનું છે. બરાબર છે. આમાં આપણે પસંદ કરીએ છીએ ના કે આપણે રજિસ્ટર અરજદાર નથી, આગળ વધવા માટે ક્લિક કરીએ છીએ તો આપણે આખું પેજ અરજીનું ખુલી જશે, જેની અંદર આપણે નવી અરજી ઉપર ક્લિક જઈને કરવાનું છે. તો નવી અરજી ઉપર આપણે જઈ અને ક્લિક કરશું એટલે આખું પેજ ખુલશે. આખો વિડીયો લાઈવ મોબાઈલ થ્રુ આપણે શૂટિંગ કરેલો છે, જેથી તમે મોબાઈલ થ્રુ તમારે અરજી કરવી છે તો તમે કરી શકો. આ રીતનું આખું પેજ ખુલી જાય છે, અને આમાં તમે અરજી કરી શકો છો. આ સાધન સહાયની અરજી માટે પૂર્વ મંજૂરી લેવાના હોવાથી તમારે આમાં પહેલાં અરજી ફોર્મ ભરવાનું છે. અને વાત કરીએ કયા જિલ્લાઓમાં અત્યારે ચાલુ છે, તો અત્યારે આખા ગુજરાતમાં શરૂ નથી થયું. ખાસ આ વસ્તુ જો ધ્યાન રાખજો, આખા ગુજરાતમાં શરૂ નથી થયું. અત્યારે ફક્ત 4 જિલ્લાઓની અંદર શરૂ થયું છે: અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને ખેડા. બરાબર છે. તો ખેડૂત મિત્રો, આ ખાસ વાત જોજો, અને ત્યારબાદ પછી આગળ તમે જો આખો વિડીયો પૂરો જોઈને પછી આગળ વધજો, કારણ કે ઘણીવાર બધાને એવું થાય છે કે અમારા જિલ્લામાં પણ અરજી શરૂ થઈ ગઈ છે, પણ એવું નથી. અમદાવાદ, આણંદ, ખેડા અને ગાંધીનગર અત્યારે ફક્ત આ 4 જિલ્લાઓમાં જ અરજીઓ શરૂ થઈ છે. તો ખેતીવાડી યોજનાઓ માટેની અરજીઓની જે આપણે વાત કરી, એમાં અત્યારે આ 4 જિલ્લાઓમાં જ અરજીઓ શરૂ થઈ છે, જેની અંદર આપણે વાત કરીએ તો તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો માટે સંચાલિત બેટરીવાળો પંપ છે, પંપ સેટ છે, અને વોટર કેરિંગ પાઇપલાઇન છે. તો આ 4 જિલ્લાઓની અંદર અત્યારે ફોર્મ મંગાવવાની અરજી ઓનલાઈન શરૂ થઈ છે. આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેની અંદર આપણે અત્યારે પાક સંરક્ષણ સાધન પાવર સંચાલિત બેટરીવાળા પંપની વાત કરીએ તો એની અંદર પણ આ રીતનું જો આખી માહિતી આવી જાય છે, જેમાં પણ AGR 2, AGR 3, AGR 4 અને NFS આ 4 પ્રકારની માહિતી આપેલી છે. એની પણ અરજી એ જ રીતે કરવાની છે કે જે આપણે વાત કરી એમ 3/2/2025 થી 16/2/2025 સુધી શરૂ થઈ ગઈ છે. તો ખાસ ફરીવાર ખેડૂત મિત્રોને કહું છું કે ધ્યાનથી સાંભળજો, અત્યારે આખા ગુજરાતમાં શરૂ નથી થયું. આ ખેડૂત પોર્ટલ ફક્ત ને ફક્ત અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડા આ 4 જિલ્લાઓ માંથી આ અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અને આ જે 2 ઘટક છે, સબમર્સિબલ પંપ અને વોટર કેરિંગ પાઇપલાઇન, એ બેમાં તમારે ખરીદી કરી અને પછી અરજી કરવાનું છે. અને પંપ બેટરીવાળો છે, અને જે વાત કરીએ આપણે તાડપત્રી છે, તો એ બેમાં તમારે પહેલાં પૂર્વ મંજૂરી લેવાની છે, અને ત્યારબાદ તમારે એની ફોર્મ ભર્યા પછી પૂર્વ મંજૂરી આવી જાય ત્યારબાદ એની ખરીદી તમારે કરવાની છે. તો આ હતું આઈ ખેડૂત પોર્ટલ, કે જેને તમે મોબાઈલ થ્રુ પણ તમારી રીતે કરી શકો છો. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે. હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયો મળતા રહે. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.